અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટાગોર હોલ પાલડી ખાતે તેરા તુજકો અર્પણ અને સાયબર સાથે ચેટબોક્સ કાર્યક્રમનું આયોજન કરાયું। અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટાગોર હોલ પાલડી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અને સાથે જ સાયબર સાથે ચેટબોક્સ નંબર 63 274 46 357નું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેરના 7 ઝોન ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, EOW, SOG એમ મળીને કુલ 848 ગુના અરજી જાણવા જોગના કામે રિકવર કરેલા 771 મોબાઈલ, 21 વાહનો તથા અન્ય 70 મુદ્દામાલ જેની કુલ્લે કિંમત ₹26,25,59,411 રૂપિયા જે તે ફરિયાદીના અરજદારને પરત સોંપવામાં આવી હતી। ત્યારે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર 3 અરજદાર ફરિયાદીને આશરે 82 લાખ જેટલી રકમના ચેક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે વર્ષ 2025માં અમદાવાદ શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોનો ફરિયાદીઓની કુલ ₹15,78,225 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા। ત્યારે આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ, ઈસનપુર પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચંડોળા ખાતે ગેરકાયદેસર વસાહતોની ડિમોલિશનની પ્રશંસનીય કામગીરી કરવા બદલ, પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી કરવા બદલ તથા સારી અને પડકારરૂપ કામગીરી કરનાર શહેર પોલીસના અધિકારી કર્મચારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા વિકસાવવામાં આવેલા સાયબર સાથી ચેટ બોક્સ કે જેનો મોબાઈલ નંબર 63 574 46 357 જેનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે સાયબર સાથી ચેટબોક્સ નંબરની વિશેષતા વિશે જો વાત કરીએ તો 24x7 ઉપલબ્ધ એક વર્ચ્યુઅલ ડિજિટલ રક્ષક કે જે અંગ્રેજી તેમજ ગુજરાતીમાં સંવાદ કરશે, સાયબર ક્રાઇમ અંગે ત્વરિત માર્ગદર્શન આપશે, હાલમાં ચાલી રહેલા સાયબર ક્રાઇમ વિશેની માહિતી આપશે, સાયબર ફ્રોડ પ્રિવેન્શન ટિપ્સ, સ્પામ કોલ્સ મેસેજને રિપોર્ટ કરવા અંગેની સમજ, સાયબર ક્રાઇમની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી, અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના ફોન નંબર તથા ગૂગલ મેપ લોકેશન સહિતની ત્યારે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને મની રિફંડ તથા બેંક એકાઉન્ટ અનફ્રીડ કરવા અંગે પણ માહિતગાર કરશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।